કે જેને સપોર્ટ કરજો કરજો, બાકી જો મનસુખ રાઠોડ તું મારા ઝપટે ચડ્યો ને તો કાયદેસર જે તું અત્યારે મારા જે મેસેજમાં બોલી જાય એ તારી ઓકાત હતી. તું મને કે તું મારું રેકોર્ડ. નમસ્કાર મિત્રો, એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા મિત્રો, મનસુખ રાઠોડને તો તમે સારી રીતે ઓળખો જ છો. તે દેવી દેવતાના અપમાન કરતા હોય છે અને ઘણા બધા વિડીયો પણ વાયરલ કરતા હોય છે. પણ અત્યારે તેમણે દેવી પૂજક સમાજને દેવી દેવતાનું અપમાન કર્યું હતું. ત્યારે એક દેવી પૂજક સમાજની દીકરીએ તેમને પડકાર રૂપે એક વિડીયો વાયરલ કર્યો છે અને કહ્યું છે કે મનસુખ રાઠોડ તને ખુલ્લી ચેલેન્જ આપું છું અને મારા તરફથી તને ખુલ્લી ચેલેન્જ છે અને ઘણું બધું કહી રહી છે. તે જોઈ શકો છો આ વિડીયોમાં. પણ મિત્રો, પહેલાં તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. જય માતાજી, જય દેવી પૂજક સમાજ. આજે મારી સમાજમાં ગડકાયો કૂતરો આવેલો છે, તેનું નામ છે મનસુખ રાઠોડ. એનો ઓપનમાં ચેલેન્જ આલો મારી નજરે તું ચડીશ ને તો કાયદેસર 302 થશે. ભલે મારી સમાજ મને ગમે તે કે છે કે સોળી થઈને તેમ વિરુદ્ધમાં પડી, પણ મારી સમાજમાં મોટા મોટા જે છે આગેવાન એ બધા ખતમ થઈ જાય એટલા માટે. પણ જે મારા દેવી દાદા વિશે બોલ્યો એના માટે હું વિરુદ્ધ થઈશ. અને જે કરો સપોર્ટ કરવો કરજો, ના કરવો એને જય માતાજી. બાયડી બવડી પહેરી કાયદેસર બેજો છો ઘરમાં તો તમે કહેવા નહીં આવો. ભંડારા કરશો તમે ધબધબ ખાવા આવશો, પણ દેવી દાદા માટે લડવું હશે તો કોઈ કઈ ઉભા થવું. એટલે પ્રેમથી કહું છું કે જેને સપોર્ટ કરજો કરજો, બાકી જો મનસુખ રાઠોડ તું મારા ઝપટે ચડ્યો ને તો કાયદેસર જે તું અત્યારે મારા જે મેસેજમાં બોલી જાય એ તારી ઓકાત હતી. તું મને કે તું મારું રેકોર્ડિંગ વાયરલ કર, તારી તાકાત હોય તો કરી લેજે. બાકી આ એક જ દેવી પૂજકની બોલી છે જે